ભરૂચમાં 10 વર્ષની માસૂમ સાથે થયેલી દરિંદગીના ડાઘ માનસ પટેલ પરથી હજુ પણ ભૂસાયા નથી। ત્યાં જ ભરૂચના આમોદમાંથી વધુ એક માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે। એક માતા સમાન વૃદ્ધા સાથે જે થયું છે તે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી હકીકત જુઓ આ રિપોર્ટમાં। બોતેર વર્ષીય વૃદ્ધાને જોઈ સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિને પોતાની માતા કે દાદીનો ચહેરો દેખાય, પરંતુ માતા સમાન વૃદ્ધા સાથે જે કૃત્ય થયું છે તે સાંભળીને તમારા કાનના કીડા ખરી પડશે। ભરૂચની ભૂમિ પર હજુ 10 દિવસ પહેલા જ એક નરાધમે 10 વર્ષની બાળાને ભેગી હતી, જેણે એક દિવસ પહેલા જીવ ગુમાવ્યો છે। ત્યારે આ ધરતી પર ફરી એકવાર અમાનવીય કૃત્ય થયું છે। 10 વર્ષની બાળકી બાદ ભરૂચના આમોદમાં 72 વર્ષના વૃદ્ધા પર બન્યો છે બળાત્કારનો ચકચારી બનાવ। નિર્ભયાના મોત બાદ ભરૂચમાં વધુ એક શરમજનક બનાવ। ભરૂચમાં વૃદ્ધા સાથે વિકૃતતાની હદ વટાવતી ઘટના। 72 વર્ષીય વૃદ્ધા સાથે 35 વર્ષના વિકૃતે દુષ્કર્મ આચર્યું। ભરૂચની નિર્ભયાના મોતને હજુ 48 કલાક પણ થયા નથી, ત્યાં માતાની ઉંમરની વૃદ્ધા પર શૈલેષ રાઠોડ નામના વાસનાથે નજર બગાડી। જાણે કોઈ ડર રહ્યો ન હોય તેમ 35 વર્ષના હેવાને 72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું। આ બાબતે ફરિયાદ મળતા જ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં હવસખોર હેવાનને દબોચી જેલના સળિયા ગણતો કર્યો છે। શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો કરતો હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લા LCB SOG આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી, જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો। ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી। આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને LCB ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે। તે આધારે ભરૂચ LCBની પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો। ડ્રોન કેમેરાની મદદ લઈ આરોપીની ધરપકડ। 1.5 વર્ષ અગાઉ પણ આ જ હેવાને દુષ્કર્મ આચર્યું હતું। માનવતાને શર્મસાર કરતી આ ઘટના આમોદ તાલુકાના એક ગામની। અહીંયા 72 વર્ષીય વૃદ્ધા ઝૂંપડી બાંધીને રહે છે। આ વૃદ્ધા પર નજીકમાં જ રહેતા દીકરાની ઉંમરના 35 વર્ષીય શૈલેષની ખરાબ નજર હતી। એ વાતનો ક્યાં કોઈને અંદાજ કે વિચાર હતો? થોડા દિવસ અગાઉ 15 ડિસેમ્બરે શૈલેષ રાતના સમયે વૃદ્ધાની ઝૂંપડીમાં ઘૂસ્યો, વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું। તેના અઠવાડિયા બાદ ફરી 22 ડિસેમ્બરે વિકૃતે ફરી વૃદ્ધાને વાસનાનો શિકાર બનાવ્યા, જેની ફરિયાદ બાદ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ડ્રોન કેમેરાની મદદથી શોધખોળ શરૂ કરાઈ। 80 જેટલા પોલીસ કર્મી પણ અલગ અલગ જગ્યાઓ શોધી રહ્યા હતા। આ દરમિયાન કેરવાડા ગામની સીમમાં ફરતા શૈલેષને પોલીસે ઝડપી લીધો। ત્યારબાદ કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। 1.5 વર્ષ અગાઉ આરોપીએ આ જ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું, ત્યારે પણ આમોદ પોલીસે વાસનાથને જેલ હવાલે કર્યો હતો। થોડા દિવસ અગાઉ તે જામીન પર બહાર આવ્યો અને ફરી એકવાર તેણે આ જ વૃદ્ધા સાથે આ કૃત્ય કર્યું। ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આમ ભરૂચ જિલ્લા LCB ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે। માતા સમાન વૃદ્ધા સાથે હવસનો ખેલ ખેલનાર આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે, જેણે પોલીસ કે કાયદાનો ડર હોય તેવું લાગતું નથી। આવા વિકૃતને આકરીથી આકરી સજા આપવામાં આવે તે જરૂરી છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।